પારને પામ્યો હોય, કાં પૂરા વિશ્વાસુ બનો અને કાં પૂરા જ્ઞાની બનો. અધકચરાનો કોઈ ચાન્સ નથી, ક્યાંય ગજ વાગે એમ નથી. તાવું બહુ સુખ મેં તે, કાં વિશ્વાસીને આનંદ આવે અને કાં જ્ઞાનીને આનંદ આવે. ન પૂરો જ્ઞાની કે ન પૂરો વિશ્વાસુ તો એને ક્યાંય આનંદ ના આવે. કોઈ ગ્રસ્થની એક એવી ટેવ પડી ગયેલી, ક્યાંય લગ્નમાં ખાવા જાય, ક્યાંય ઉજાણીમાં ખાવા જાય, ક્યાંય નોતરું આવ્યું હોય એ જુએ નહીં, પતરાવળી ગોઠવી જ દે. અને પછી બાજુવાળા બેઠા હોય એને પૂછે, આ ખાવાથી ગેસ નહીં થાય ને? આ ખાવાથી અજીર્ણ નહીં થઈ જાય ને? આ ખાવાથી ઉબકા નહીં આવે ને? આ ખાવાથી પેટમાં દાહ નહીં થાય ને? તો પેલો બાજુવાળો કંટાળે કે ભાઈ તને એટલો અવિશ્વાસ હોય વસ્તુ ઉપર તો એ વસ્તુ નહીં લેવાની પથરાવાળામાં. તને વિશ્વાસ હોય ના, આમ તો પરમ દિવસે કફ થઈ ગયેલો કારણ કે આઈસ્ક્રીમ ખાધો હતો. હવે આ કફ તને થયો, તને શંકા થઈ, તો પછી શા માટે તું વસ્તુ લે છે? કાં પૂરા વિશ્વાસુ બનો કે ના, અહીં જ મારું કલ્યાણ છે, અહીં જ મારું શ્રેય છે, ભગવાનને સંત જે કહે છે મારા હિતમાં છે. પાકા વિશ્વાસ. આપણા સંતો કહે છે, કોઈ ગુરુ ચેલો જાત્રાએ નીકળેલા, પગપાળા, ગાડી બાડી નહીં, જંગલો વનો પસાર કરતા કરતા થાકી ગયેલા, બપોરે કોઈ વૃક્ષ નીચે, પીપળાના ઝાડ નીચે વિસામો ખાવા જરા શરીર લંબાવ્યું. પીપળાના થડના પોલાણમાંથી એક સર્પ નીકળ્યો. ચેલો તો સૂઈ ગયેલો, થાકેલો હતો. ગુરુ સેજ જાગી ગયા. સર્પ નીકળ્યો એટલે તરત જ સિસકારો માર્યો સર્પને રવાનો કરવા. પણ સર્પ કોઈ સામાન્ય સર્પ નહોતો, વાસનિક હતો. પીપળા નીચે દાટેલો એટલે વાસના રહી ગયેલી. એકદમ અવાજ કર્યો, મને અટકાવશો નહીં. આ સૂતો છે ને એ મારો ગયા ભવનો વેરી છે, મારે એના ગળાનું લોહી પીવું છે બચકું ભરીને. ગુરુને એમ થયું કે સર્પ બચકું ભરીને લોહી પીશે તો મારો ચેલો ત્યાં હરિઓમ શરણ થઈ જશે. તારે એનું લોહી પીવું છે ગળાનું? હા. બીજું કઈ નથી જોઈતું ને? ના, મારે એક વૈર તૃપ્ત થાય, વૈર ભાવનાની તૃપ્તિ માટે એના ગળાનું લોહી ચાટવું છે. તો હું આપી દઉં તો તમે આપો. થેલીમાંથી ચપ્પુ કાઢ્યો, પીપળાનું પાંદડું લીધું અને ધીમેથી ગળામાં એક બાજુ જરાક ચપ્પુની અણી મારી અને પીપળાનું પાંદડું ધર્યું. પેલો લેબોરેટરી વાળો નહીં લોહી લે છે જરા બે ટીપા, મેલેરિયાના જીવડા કેટલા છે એમ જોવા. કારણ કે આ તો ચેલો છે, એને કઈ ચપ્પુ ઘા થોડો મારવાનો છે. પણ જ્યાં ચપ્પુ અડાડ્યું ને, ચેલો જાગી તો જાય ને. ચપ્પુ અડાડે ન જાગે એવો કોણ હોય દુનિયામાં? જાગી ગયો, પણ જોયો કે આ તો મારા ગુરુ ચપ્પુ લઈને બેઠા છે ગળા ઉપર. પાછી આંખો બંધ કરી દીધી. પછી તો બે ટીપા પીપળાના પાંદડામાં લઈને સર્પને આપ્યા. એની વૈર ભાવના તૃપ્ત થઈ, એ જતો રહ્યો. ગુરુએ પીપળાના બીજા પાંદડા લઈ વાટ્યા, ચોળીને પાછે પાટો બાંધી દીધો. બંને ચાલવા માંડ્યા. ગુરુ અકળાયા. હવે વારો ગુરુનો આવ્યો. ગુરુ મૂંઝાયા ચાલતા ચાલતા. ચેલો પાકો, બોલે જ નહીં, હોઠ ચોટી જ ગયેલા. અડધો કલાક થયો. આ મારા ચેલાને નહીં ગમ્યું હોય કે મારી સાથે એને કઈ અભાવ હશે. એટલે આ બોલતો ખરો, મેં તને ચપ્પુથી છેદ પાડ્યો, છતાં તું કઈ પૂછતોય નથી કે આવું કેમ કર્યું. એમાં શું પૂછવાનું? તમે જે કર્યું એ બરાબર. ગુરુને કહે છે તમે જે કર્યું એ બરાબર, એમાં પૂછવાનું શું હોય? તમે જે કંઈ કર્યું મારા સારા માટે. વિશ્વાસ આવો જોઈએ. નહીં તો ઓહો, બીજો હોય તો વકીલ ક્યાં છે શોધ્યો કે ગુરુ ઉપર કેસ થાય કે ન થાય, સલાહ આપો. આજ ચપ્પુ લઈને જરાક અણી ઘુસાડીને કાલ કદાચ આખો ચપ્પુ જવા દે તો. વિશ્વાસ આવો જોઈએ કે ભગવાનને સંત જે કહે છે મારા સારા માટે છે. આવો વિશ્વાસો એનું પરમ કલ્યાણ, પરમ સુખ્યો. અને કામ પૂરો જ્ઞાની હોય એ સુખ્યો.
પછી શ્રીજી મહારાજે પૂછ્યો બીજો પ્રશ્ન કે માયામાં દુઃખ છે કે સુખ પણ છે? મુક્તાનંદ સ્વામી કહે છે, મહારાજ માયા તો દુઃખદાયી છે. શ્રીજી મહારાજ કહે છે, માયા દુઃખદાયી કઈ રીતે? માયામાંથી તો આ ઇન્દ્રિયો અંતઃકરણ બન્યા, માયામાંથી આંખ બની, એનાથી તમે ભગવાનના દર્શન કરો છો. માયાથી કાન બન્યા, એ કાન વડે આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ. માયામાંથી આ જીભ બની, એ જીભથી આપણે ભગવાનના ગુણ ગાઈએ છીએ. માયામાંથી જ આ હાથ બન્યા, એનાથી આપણે ભગવાનની સત્સંગની સેવા કરીએ છીએ. માયામાંથી જ આ પગ બન્યા, એનાથી આપણે ઠાકોરજીના દર્શન કરવા ચાલીને જઈએ છીએ. તો કઈ રીતે માયા દુઃખદાયી છે? સંતો કહે છે, મહારાજ એનો ઉત્તર તમે જ કરો. એટલે શ્રીજી મહારાજ કહે છે, પાપી જીવ જયારે જમપુરીમાં જાય ત્યારે યમરાજા એ પાપી જીવને વિકરાળ દેખાય, ભયંકર દેખાય. મોટા મોટા દાંત અને મોટું મુખ દેખાય છે, કાજળ જેવું કાળું અને પર્વત જેવું મોટું ભયંકર સ્વરૂપ દેખાય છે યમરાજાનું. અને પુણ્યવાળા જીવ જયારે જમપુરીમાં જાય ત્યારે યમરાજાનું સ્વરૂપ એને વિષ્ણુના જેવું એટલે ભગવાનના જેવું સૌમ્ય અને શાંત દેખાય છે. અહીં કદાચ કોઈને શંકા થાય કે પુણ્યવાળા જમપુરીમાં જાય, હા, ચોપડા ચોખ્ખા કરાવવા. ત્યાં કઈ એવી જાહેરાત નથી આવતી કે 31મી તારીખ સુધી જેને છૂટ છે, પછી બધાને એવું ત્યાં નથી. ત્યાં તો ચોપડા ક્લિયર કરાવવા જવું જ પડે છે. તમે જે કાંઈ કર્યું, હા, એક પાછી ચોખવટ ધ્યાન રાખજો કે ભગવાનના ભક્તો હોય એને ત્યાં જવું પડતું નથી કોઈ દાડો નહીં. એનો હિસાબ ઈશ્વર જ રાખે, પ્રભુ પોતે રાખે છે. પણ જે ભક્ત ન હોય પણ સત્કર્મ પુણ્યકર્મ કરતા હોય તો એમને ત્યાં સિક્કો મરાવવા જવું જ પડે છે. યમરાજા સૌમ્ય સ્વરૂપે એનો ચોપડો જોઈ અને ત્યાં સિક્કો મારી આપે વિઝાનો, અને ત્યાંથી પછી એને બારોબાર ફ્લાઇટમાં વૈકુંઠમાં જાય, સ્વર્ગમાં જાય, ગમે ત્યાં જાય. ત્યાં કેટલા પાપ છે, કેટલા પુણ્ય છે, માફી આપવી કે નહીં, સજા આપવી કે કેટલી આપવી, આ બધો નિર્ણય યમરાજા કરે. શ્રીજી મહારાજ એમ કહે છે કે પાપી જીવ માટે યમરાજાનું સ્વરૂપ જેમ ભયંકર છે, પુણ્યશાળી જીવ માટે યમરાજાનું સ્વરૂપ જેમ સૌમ્ય છે, એ જ રીતે માયા જગતના જીવને દુઃખદાયી છે અને ભગવાનના ભક્તને સુખદાયી છે. જગતનો જીવ હશે એ આંખથી શું જોશે, જગતનો જીવ કાનથી શું સાંભળશે, જગતનો જીવ મોઢેથી શું બોલશે. બે સાધુ ભિક્ષા માગવા નીકળેલા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. તો એક ગ્રહસ્થના ઘરનું પ્લાન એવું, મુખ્ય દરવાજાની બાજુમાં રસોડાની બારી પડે, એમાં રસોડું થાય. એટલે બે સ્વામીજી કે લ્યો આના ઘરમાં તો રસોઈ બને છે, એટલે હમણાં ભિક્ષામાં કંઈ ઠાકોરજી માટે કંઈક મળશે, રોટલી કે શાક કે જે હશે, ભાખરી કે વઘારેલો ભાત, સુગંધ આવે છે મસાલાની. ત્યાં એક સાધુ કે ચાલો અહીંથી ભિક્ષા નથી લેવી. કારણ આ ભિક્ષા ખાનારનું તો ભૂંડું થાય. જે રસોઈ બનાવનાર વ્યક્તિ રસોડામાં ઉભી ઉભી રસોઈ બનાવે અને ગાયનનો તડાકો ચાલુ જીભથી, એવા ગાયનો ગાધા કરે. અંદર કોઈ યંત્ર વાગતું હશે, રેડિયો હોય કે કેસેટ હોય કે ટીવી હોય, એમાં ગાયનને ભેગા ભેગા આ તાલ મિલાવે, શું જામે. તો હવે જે ગાયન ગાતા જાય ને રોટલી વણતા જાય, એ ખાનારની કેવી હાલત થાય એ ખાનારા જાણે, આપણને તો શું ખબર પડે. એ ખાઈને સીધો ભાગે. ભાઈ ટિકિટની વ્યવસ્થા થાય એમ છે 21માં, તરત જ ભાગે. કારણ કે એનો આહાર એવો છે, એનો ખોરાક, તરત જ એનું મન બંધાય અને ત્યાં જ દોડે. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત માટે માયા સુખદાયી છે. એના ઘરમાં રસોઈ થાય ને તો ભગવાનનું ભજન કરતા કરતા થાય, કીર્તન બોલતા બોલતા થાય, અને જે રસોઈ થાય એ ઠાકોરજીને પ્રથમ અર્પણ થાય અને પછી જ ઘરના સભ્યો જમવા બેસે. સ્વામિનારાયણ ભગવાને ઉત્તર આપ્યો કે